નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધર્મની બહેન અને ગામના મુખી સાથે બનેલી ઘટના. બગડેલી બાજી સુધારવાની શૈલી તક છે. બાપુ, આ સમય વીતી જશે તો ક્યારેય પાછો નહીં આવે. તમારા હૈયાને વલોવી નાખે એવો વાર પસ્તાવો જિંદગીભર ડંગશે. જીતુભાઈ સુડાસમાં પલંગ ઉપર નીચે જોઈને બેઠા હતા. સામે ઉભેલા દેવશંકર શુષ્ક આક્રમણ બનીને એમને ઝંઝોડી રહ્યા હતા. તમે બે ભાઈઓ આટલા વર્ષો ટણીમાં અને ટણીમાં જીત પકડીને દુશ્મનની જેમ રહ્યા છો, જે જોઈને જીવ બળે છે. એ છતાં મેં તમને કે મગુબાને ક્યારેય કંઈ કીધું નથી, કોઈ શિખામણ નથી આપી, પણ અત્યારે એવો વખત આવ્યો છે કે દોડીને તમારે આંગણે આવ્યો છું. જીતુભાઈ ચૂપચાપ સાંભળતા હતા. અંદરના ઓરડામાં તેમના પત્ની ગુલાબા પણ કાન માંડીને સુચકજીના શબ્દ સાંભળી રહ્યા હતા. બાપુ, મેં 72 દિવાળી જોઈ છે. તમે મારાથી 2 વર્ષ નાના છો, એટલે વડીલ ગણો કે તમારા કુટુંબના ગોર બાપા તરીકે તમને સમજાવવા આવ્યો છું. હવે જીવી જીવીને તમે કેટલું જીવવાના? મને બધી ગાંઠ ઉકેલીને બાકીની જિંદગી હળવા ફૂગ બનીને જીવો તો જીવવાની મજા આવશે. ભૂતકાળને ભૂલી જાઓ. મોબુબા કોઈ પારકા તો છે નહીં, સગા મોટાભાઈ છે. તમારા આખી દુનિયામાં હરીફરીને તમે 2 ભાઈઓ છો. કરુણભા બાપુને કોઈ ત્રીજો દીકરો કે દીકરી તો છે નહીં. દેવશંકરે નજીક આવીને જીતુભાઈના ખંભે હાથ મૂક્યો. મારા દીકરાને હમણાં ફોન આવ્યો. એ અમદાવાદ બેંકમાં ઓફિસર છે. એ તો ખબર છે ને, એને ત્યાં હોસ્પિટલમાંથી ફોન કરેલો. એને કીધું કે બધા ડોક્ટરોએ હાથ ખંખેરી નાખ્યા છે. મોબુબા આઈસીયુમાં છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે. ડોક્ટરોએ કહી દીધું છે કે વધુમાં વધુ 48 કલાક. મારી વાત માનો બાપુ, અત્યારે નહીં જવાય તો પછી જિંદગીભરનો પસ્તાવો રહી જશે. 40 વર્ષથી તમે 2 ભાઈ બોલ્યા નથી, પણ હવે તો અબોલા જોડો. મનમાં પડેલી અંતસને 40 વર્ષ સુધી સંઘરી રાખીને શું ફાયદો થયો? દવાખાનામાં જઈને ખાલી 5 મિનિટ મળશો તો એમનું મોત સુધરી જશે. તમારો ભારો હળવો થશે. વટનો પટકો બનીને જીવવાને બદલે મોટાભાઈના મોતને ઉજળું બનાવો. પ્રેમથી 5 મિનિટ મળશો તો એ તમારા મોટાભાઈ કહેવાશે. છેલ્લી ઘડીએ બધી કડવાશ ભૂલીને 2 ભાઈ મળ્યા એ વાત લોકો યાદ કરશે. એમની બધી મિલકત અહીં રહેશે ને મગુબા ફટ દઈને જતા રહેશે. આ ડેલી ખેતર કે રૂપિયા પૈસા કઈ જોડે આવવાનું નથી. મારા ને તમારા કેસમાં પણ આવું જ થવાનું છે. દેવશંકર શુષ્કે 2 હાથ જોડ્યા. અમદાવાદ જતા 2.5 કલાક થશે. આ શુષ્કજીના કરગરવાની કઈ અસર થઈ હોય તો ઊભા થાવ. લાલજીને ગાડી સ્ટાર્ટ કરવાનું કહો. બાકી પેટ ભરીને પસ્તાવવાની ઈચ્છા હોય તો તમારી મરજી. એમને પગ ઉપાડ્યા. જય ભોળાનાથ. આકરા મનોમંથન નીચે ભીંચાતા જીતુબાના ચહેરા પર જબરદસ્ત રીઘા ચલકાતી હતી. મહારાજ, તમે જીત્યા. એ ઊભા થઈને અંદરના ઓરડામાં ગયા. ગુલાબુબાને એ આ સંવાદ સાંભળ્યા હતા. પતિએ આવી તૈયારી દર્શાવી એટલે એમણે મનોમન ઈશ્વરને આભાર માન્યો. રોજકાથી ઉપડેલી કાર ધંધુકા ઉભી રહી. પાણુબાની હોટલ ઉપર ચા પીધી. પછી કાર અમદાવાદ તરફ આગળ વધી હતી. ડ્રાઈવર કુશળ હતો. પાછળની સીટ ઉપર જીતુભા આંખો બંધ કરીને બેઠા હતા. બાજુમાં બેઠેલા દેવશંકર શુષ્કની આંખ સામે અતીતના દ્રશ્યો સળવળી રહ્યા હતા. રોજ કાના જમીનદાર કરણુભાને 2 દીકરા મોહબ્બતસિંહ ઉર્ફે મોજુભા મોટા અને જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા નાના. કરોણભા ગુજરી ગયા એ અગાઉ જમીનનો વહીવટ ચિઠ્ઠીમાં લખતા ગયા. ખરડ અને રોજકાની સીમમાં એમના 2 મોટા ખેતર હતા. 80 વીઘાના એ 2 ખેતરમાંથી એક મગુબાના અને એક જીતુભાને મળ્યું. પરંતુ હાઈવે પાસે 3 વીઘાનો એક ટુકડો હતો. એમાંથી વિવાદ સર્જાયેલો. કરુણભાઈએ લખેલું કે એ જમીન મગુબાને આપવી. એને લીધે જીતુભાઈને કમાન ચટકેલી. બાપુએ અન્યાય કર્યો છે અને મગુબાઈએ એમને ભોળવીને હાઈવે ટચ જમીનનો ટુકડો લઈ લીધો છે એવી એમની માન્યતાને ઝઘડો થયો અને બંને ભાઈઓ વચ્ચે સામે જોવાનો પણ સંબંધ ન રહ્યો.
રહ્યો. મહબૂબા ભણવામાં હોશિયાર હતા. એમને ખેતીમાં રસ નહોતો. બીએડ કરીને શિક્ષણની નોકરી સ્વીકારીને એ અમદાવાદ જતા રહ્યા હતા. જમીન ખેડવા આપી દીધી હતી. એની કમાણી પણ હતી. એમણે અમદાવાદમાં બંગલો બનાવીને એમને રોજની દિશા મનમાંથી ભૂસી નાખી હતી. કરુણબાના અવસાન પછી એમની પત્ની 10 વર્ષ જીવ્યા. એ ગુજરી ગયા ત્યારે મહબૂબા એક દિવસ માટે રોજકા આવ્યા હતા. માતાના અગ્નિ સંસ્કાર પછી એ સીધા અમદાવાદ જતા રહ્યા હતા. નાના ભાઈને ડેલીમાં પગ પણ નહોતો મૂક્યો. 40 વર્ષથી મનમાં ડંખ રાખીને જીવતા આ બંને ભાઈઓ આજે મળશે એ વિચારથી દેવશંકરને મનમાં સંતોષ હતો. હોસ્પિટલના આલીશાન બિલ્ડિંગ પાસે કાર અટકી. જીતુભા અને દેવશંકર આગળ વધ્યા. મહબૂબાને આંતરડાનું કેન્સર હતું. એ હવે લીવર સુધી પહોંચી ગયું હતું. 2 જ મહિનામાં એ એડીખમ આદમી સાવ ફકડી ગયો હતો. આઈસીયુની બહાર મહબૂબાના પત્ની અને 2 દીકરાઓ ઊભા હતા. સુખદ આશ્ચર્યથી એ બધા જીતુભા સામે જોઈ રહ્યા. દેવશંકર એ લોકો પાસે ઊભા રહ્યા અને જીતુભાના આગળ વધ્યા. 72 વર્ષના મહબૂબાના શરીર સાથે જાત જાતની નળીઓ લગાડેલી હતી, પણ આ કાન કાબૂત હતા. એમણે મોં મલકાવીને નાનાભાઈ સામે જોયું. 2 ભાઈઓની આંખો મળીને હોઠ પર સ્મિત પરખ્યું. એ 4 સેકન્ડના ધોધમાર લાગણીના પ્રવાહમાં જાણે 40 વર્ષની કડવાશ એક સામટી ધોવાઈ ગઈ. તું આવ્યો ખરો? મહબૂબાના હોઠ ફફડ્યા. કઈ ઘડીએ શ્વાસ અટકી જશે એનો કોઈ ભરોસો નથી. અહીં મારી પાસે બેસ અને મારા માથા ઉપર હાથ ફેરવ. હું બોલું એ સાંભળ. મારે મનનો ભાર લઈને ઉપર નથી જવું. મારું મન હળવું થઈ જશે અને તારો ગુસ્સો એ ગુમ થઈ જશે. સાંભળ. મહબૂબાએ આંખો બંધ કરીને ધીમા અવાજે બોલવાનું શરૂ કર્યું. આપણે ત્યાં તલાટી હતા, રતુભાઈ બારોટ. એમના મિસિસ એકદમ ગોરા અને ખૂબ રૂપાળા હતા. એ યાદ છે ને? એ વીણાબેને બાપુને ધર્મના ભાઈ બનાવ્યા હતા. એટલે આપણે એમની વીણા ફૈબા કહેતા હતા. દર બળેઓના દિવસે વીણા ફૈયા બાપુના રાખડી બાંધતા હતા. બંને વચ્ચે સાવ નિર્મળ સંબંધ હતો. એ છતાં વીણા ફૈયાનું રૂપ જોઈને બા હંમેશા એ સંબંધને શંકાની નજરે જોતા હતા. બાપુને મોઢામોઢ પૂછવાની હિંમત નહોતી, પણ મગજમાં વહેમ લઈને બા જીવતા હતા. બાપુને આ વાતની ખબર હતી, પણ ઘરમાં ચર્ચા નહોતા કરતા. એ વખતે મને તો અમદાવાદ હાઈસ્કૂલમાં નોકરી મળી ગઈ હતી. બન્યું એવું કે કોઈ ખેડૂત પાસેથી લાંચ લેતી વખતે રતુપો આ રંગે હાથ ઝડપાઈ ગયા. આબરૂ અને નોકરી જાય એ જેલ થાય એવી દશા હતી. વીણા ફૈબાએ એમના 2 નાના બાળકો સાથે આપણા ઘેર આવ્યા. કહ્યું કે વીરા રાખડી બાંધું છું, પણ આજ સુધી કઈ માગ્યું નથી. આજે કોળો પાથરું છું. તારા બનેવીને બચાવી લે, નહીં તો અમારા બધાને ઝેર પીવાનો વારો આવશે. બાપુએ ધર્મની બેનને ધરપત આપી કે હું બેસો છું. બાના મનમાં શંકાનો કીડો સળવળે છે. આનો બાપુને ખ્યાલ હતો. બાપુ અમદાવાદ આવ્યા અને ઉપરી અધિકારીઓને મળ્યા. 20,000 ખર્ચ તો રતુપો બસી જાય એવી ગોઠવણ કરી. એ વખતે તો 20,000 બહુ મોટી રકમ હતી. આપણી પાસે જમીન જાગીદાર ખરી, રોકડા રૂપિયા અને સોનું તો તિજોરીમાં. તિજોરીની ચાવી તો વર્ષોથી બા પાસે જ રહેતી. બા પાસેથી પૈસા માંગે તો ઘરમાં હોળી થાય. આજુબાજુના 8-10 ગામમાં બાપુજીની ઇજ્જત કરોડ રૂપિયાની, પણ 20,000 માટે કોઈની પાસે કોઈ હાથ કઈ રીતે લંબાવવો? કારણ કે શું બતાવવું? મોટા દીકરા તરીકે બાપુને મારા ઉપર પૂરો ભરોસો અને મિત્રની જેમ વાત કરવાનો સંબંધ. એટલે બાપુ મારી સ્કૂલે આવ્યા. એમને પરિસ્થિતિ સમજાવી. રોકડા 20,000 તો મારી પાસે નહોતા. મેં મારી સહકારી મંડળીમાંથી તાત્કાલિક લોન લઈને બાપુને 20,000 આપ્યા. એ રૂપિયાનો ઉપયોગ કરીને બાપુએ રતુભા તલાટીને બચાવી લીધા અને વીણા ફૈબાના રક્ષાબંધનનું હળવું કર્યું. મહબૂબાએ આંખો ખોલીને નાનાભાઈ સામે જોયું. એમના કપાળ ઉપર હાથ રાખીને જીતુભા શબ્દ બનીને સાંભળી રહ્યા હતા. પૈસા લેતી વખતે બાપુએ કીધેલું કે આ તૂટી
પડે તોય તમારા બાને આ વાતની ખબર ના પડવી જોઈએ. મેં પારેવાને છળ નાખવાનું પવિત્ર કામ કર્યું છે, પણ તમારા બા એમ જ માનશે કે મેં કબૂતરને દાણા નાખ્યા છે. જૂનવાણી ગરાસણીની મનોદશા બાપુ સમજતા હતા અને મને પણ વાતની ગંભીરતાનો ખ્યાલ હતો. એટલે મેં વચન આપ્યું કે આ 20,000 રૂપિયાની વાત મારા મોઢેથી ક્યારેય નહીં નીકળે. ધ્રુસતા અવાજે બોલતા મોગુભા થાકને લીધે લંગીર અટકાયા. જીતુભા એમના મસ્તક ઉપર હાથ પસારી રહ્યા હતા. મેં 20,000 ની મદદ કરેલી એ બાપુ ભૂલ્યા નહોતા. મહિના પછી તલાટીની બદલી થઈ ગઈ. એમને બાપુને પૈસા આપવાનો વિવેક પણ ના કર્યો. એને લીધે બાપુ મને પૈસા પાછા ના આપી શક્યા. જ્યારે ભાગ પડ્યા ત્યારે 80 વીઘા વાળા 2 ખેતર આપણને વેચી આપ્યા અને કોઈ ઉલ્લેખ કર્યા વગર પેલી 3 વીઘાની કટકી મને આપી દીધી. મરવાનો અણસાર આવ્યો ત્યારે એમને જાતે જ આ રીતની ચિઠ્ઠી લખીને બાને આપી દીધી હતી. તને રામ ટેકરી વાળું અને મને ખીચડી વાળું ખેતર એમાં તો બેઉને સરખું જ હતું. જે 3 વીઘાની કટકી મને આપી એમાં કારણ કે પેલા 20,000 રૂપિયા એ કારણે તારી કમાન ચટકી તને અડતલો અન્યાય લાવ્યો અને તે તલવાર ખેંચી મેં જાણે તારા ભાગનો લૂંટવી લીધો હોય એમ તે ઝઘડો કર્યો. હું વસંતથી બંધાયેલો હતો એટલે મારા હોઠ સિવાયેલા હતા. તે ઉશ્કેરાઈને સંબંધ કાપી નાખ્યો. ફીકો હસીને મોગુભાઈએ જીતુભા સામે જોયું. એક પછી તો બા 10 વર્ષ જીવ્યા એટલે મારે તો મૂંગા જ રહેવાનું હતું. બા જ્યારે દેવલોક પામ્યા ત્યારે એ 10 વર્ષના ગાળામાં તો આપની વચ્ચેની કડવાશ એટલી વધી ગઈ હતી કે સામે જોવાના સંબંધો નહોતા રહ્યા. એમાં ખુલાસો ક્યાં કરવો? એમને ધ્રુસવાનો અવાજ ફરીથી લંગીર અટક્યો. જીતુ મારા ભાઈ ડોક્ટરને ટાઈમ લિમિટેડ આપી દીધી છે એની મને ખબર છે. મનમાં મૂંઝાતો હતો કે આભાર વેઢાણીને ઉપર કઈ રીતે જવાશે. પરમાત્માએ તને સદબુદ્ધિ ચઢાવી અને તું આવી ગયો. બસ હવે તને ગમે ત્યારે જમડા આવે એવી કોઈ ફિકર નથી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગમે તો શેર કરી દેજો મિત્રો.